હેલો એવરીવન, ગુડુ દેશી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ઉત્તરાયણ સ્પેશિયલ એવી તલની ચીક્કી। તો એની રેસીપી જોઈએ। આપણે સાફ કરીને તલ લીધા છે। હવે એ તલને થોડા રોસ્ટ કરી લઈએ। તો આપણે તલને ધીમા ગેસે શેકવાનું છે। ધીરે ધીરે, ફાસ્ટ ગેસ નહીં કરવાનો, બાળી નહીં નાખવાની, એકદમ ધીરે ગેસે શેકવાની છે। અને મસ્ત અને થોડું ચટકશે તો પછી આપણે એને કાઢી લઈએ। તો આપણી આ તલ ચટકવા લાગી છે અને શેકાઈ ગઈ છે, તો આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। તમે એનો અવાજ સાંભળી શકો છો, ટક 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 એવો અવાજ આવે છે। તેને વાસણમાં કાઢીએ। શેકાઈ પણ ગઈ છે, થોડો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તલને એક વાસણમાં કાઢી નાખીશું। એ જ વાસણમાં રાખીશું તો આપણો પેન ગરમ હશે, તલ બળી જશે, એટલે આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। તો હવે આપણે ગોળ મેલ્ટ કરવા માટે રાખીશું પેન, અને એમ ચમચી જેવું ઘી નાખીશું અને મેલ્ટ કરીશું। ગોળ આપણે હલાવતા રહેવાનું છે। ગોળ બળી ના જાય, ચોટી ના જાય, નીચે બેસી ના જાય, એનું ખાસ ધ્યાન રાખીશું। અને ધીમા ગેસે આપણે ગોળને મેલ્ટ કરવાનો છે। તો આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે। તો આપણે હવે ગોળ ચેક કરીશું થયો છે કે નહીં। એના માટે લઈશું એક વાડકી પાણી। તો આપણો ગોળ હવે મેલ્ટ થઈને એકદમ થઈ ગયો, તૈયાર છે। તો આપણે એક વાડકી પાણી લઈશું અને પાણીમાં થોડો ગોળ નાખીને ચેક કરીશું। એકદમ આસાનીથી તૂટી જાય તો થઈ ગયો છે, નહીં થયો હોય આ જુઓ કેવો આરામથી તૂટી જાય છે। તો આપણું આ રેડી થઈ ગયો છે। હવે આપણે એને એમાં તલ નાખીશું। આપણે એને એકદમ આરામથી મિક્સ કરી લઈશું। તો આપણે ગરમ ગરમ જ એને મિક્સ કરવાનું છે અને હવે આપણે થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું। તો હવે આપણે વાડકીની નીચે ઘી લગાડી દઈશું અને થાળી નીચે ઘી લગાડીશું અને એકદમ એને મસ્ત ફેલાઈ દઈશું। હવે આપણે ગરમ ગરમમાં જ કાપા પાડી લઈશું, જેથી કરીને આપણને તોડીશું ત્યારે ફટાફટ આપણી ચીક્કી મસ્ત રેડી થઈ જશે। તો ગાઈસ, હવે આપણી ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ડીશમાંથી કાઢી નાખીશું અને ટુકડા કરી દઈશું। તમે જોઈ શકો છો। તો આપણી આ ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ઉત્તરાયણ પર ખાઈશું અને મજા કરીશું। તો તમને મારી રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। હવે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે। બાય બાય।